અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. 26 જાન્યુઆરી હોય કે 15 ઓગસ્ટના દિવસોમાં જે આપણા મુસ્લિમ સમાજની અંદર એક આપણે જોઈએ છે, તંજીમો હોય, સંગઠનો હોય, સંસ્થાઓ હોય, અમુક વ્યક્તિઓ હોય, પોલિટિકલ લોકો હોય, જેવી રીતે એક પરિસ્થિતિઓનું આપણું નિર્માણ જોઈ રહેલા છે. એના ઉપર મંથન કરવાની જરૂર છે કે હાલની પરિસ્થિતિમાં સાઉથ ગુજરાતની અંદર ભરૂચથી લઈને સુરત સુધી જે કાર્યક્રમો થઈ રહેલા છે, જમહુરિયતના લઈને, લોકશાહીના લઈને, બંધારણના લઈને, એની ઉપર બહુ મોટું મંથન કરવાની જરૂર છે. અને આ જે તંજીમો મોટા મોટા કાર્યક્રમો કરે છે, એનું રિઝલ્ટ શું છે? શું ફક્ત આપણે લાખો કરોડો રૂપિયા આવા કાર્યક્રમોમાં લગાવીને વાતો કરીને આપણું સમસ્યાનું સમાધાન ઢૂંઢી રહેલા છે? મોણા સજ્જાદ નોમાની હોય કે મોના અરશદ મતની હોય, એમની વાતોથી શું આપણે આ પરિસ્થિતિમાંથી સમાધાન ઢૂંઢી રહેલા છે? આપણે આ વિચારવું પડશે. કેમ કે કોઈ એક વ્યક્તિની વાત કરવાથી કોઈ પરિસ્થિતિઓનું સમાધાન નથી થવાનું. અને રહી વાત લોકશાહી અને બંધારણના વિષયમાં, મુસલમાનો સૌથી કમજોર છે. એમની સોશિયલ મુવમેન્ટની અંદર, સામાજિક પ્રવૃત્તિઓની અંદર 0.000 લેવલ છે. આ વસ્તુની અંદર લોકોને સમજાવવામાં પ્રયાસ થતો હોય. ફક્ત 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય ત્યારે કાર્યક્રમો કરવા, બધી વાતો કરવી, અમારે અકાબીરોને, અમારે લોકોને ઇતની કુરબાની દી, બસ આ વાત કરીને વાત ખતમ થઈ જાય છે. વધુમાં હમણાં અત્યાચારો અને જુલમ થઈ રહેલા છે મુસ્લિમ સમાજ સાથે, તો એની ઉપર બે ચાર વાતો કરીને મુસલમાનોને દુઆ કરીને છોડી દેવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયા ખર્ચો થાય છે. મારું નામ હુજેફા પટેલ છે, હું ભરૂચથી છું. ઘણા લોકો પરિચિત છે, ના પરિચિત હોય તો પરિચિત લોકોને પૂછી લે. અલ્હમ્દુલિલ્લાહ 15 વર્ષથી આપણે આ ફિલ્ડની અંદર કાર્યરત છે, સોશિયલ એક્ટિવિટીમાં, અને 190થી વધુ કાર્યક્રમો આપણે આપી ચૂકેલા છે. આ પરિસ્થિતિમાં એટલા માટે વાત કરું છું કે આ વાત કરવી જરૂરી છે. હમણાં આપણે ખામોશ રહ્યા તો ઘણી પરિસ્થિતિમાં નુકસાન થઈ શકે છે અને સુધારો જે કરવાની જરૂર છે નહીં થઈ શકે. વાત એમ છે કે 26 જાન્યુઆરી હોય કે 15 ઓગસ્ટના દિવસોમાં મોટી મોટી તહેરીકો ચલાવતા તંજીમો, સંગઠનો અને મોટા મોટા અકાબીરો અને વિદ્વાનો, ઉલમાએ કિરામો આવીને વાતો કરે છે, પણ એનું રિઝલ્ટ શું? મોલાના સજ્જાદ નોમાનીએ 2014ની અંદર એક તહેરીક ચલાવેલી, દીન બચાવો દસ્તુર બચાવો તહેરીક. ભરૂચ શહેરની અંદર કોઈ પણ તંજીમ, સંસ્થા, સંગઠન, ઇદારા તરફથી બી આ કાર્યક્રમ નથી આપવામાં આવેલ. અલ્હમ્દુલિલ્લાહ હું દાવો કરી શકું છું અને મારી પાસે એવિડન્સ છે, મારા નજદીકના લોકો જાણે છે કે આપણે એ 2014માં પણ કાર્યક્રમ કરી ચૂકેલા છે. ત્યાર પછી હમણાં પણ લાસ્ટ 2024ના 22 ડિસેમ્બરે પણ ભરૂચ શહેરની અંદર ભારત દેશના લોકશાહીના સ્થાપિત થયા પછી પ્રથમવાર આપણે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંવિધાન જાગૃતિ શિબિર રાખેલો. તેમાં પણ એક આપણી પાસે અનુભવ છે. કહેવાનો મતલબ એ છે કે આવા મોટા મોટા કાર્યક્રમો કરીને લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે, પણ એનું રિઝલ્ટ શું? જે આયોજન કરનારા લોકો ખરેખર જે આવી વાતો મોટા મોટા અકાબીરોના અનુભવોથી, અભ્યાસથી, ઇલમથી લોકો સુધી લાવે છે, પણ ત્યારે પછી એ પોતે બી અમલ કરે છે. આજે જમિયત ઉલમા હિન્દનું પ્લેટફોર્મ તમે પોતે જ જોઈ લો કે એ લોકો કેટલા આવા જે ફિલ્ડમાં કામ કરવામાં સક્ષમ છે, એમની પાસે કોઈ એજન્ડા જ નથી. અને હમણાં એક ઓડિયો મેં સાંભળ્યું, મને ઘણું દુઃખ થયું કે આવી વાતો કરીને તમે લોકોને ક્યાં સુધી ગુમરાહ કરશો. એક આલિમે દીન છે, નામ નથી લેતો, પણ એ કહે છે કે મોલાના સજ્જાદ નોમાની સાહેબ આવી રહેલા છે. આ પરિસ્થિતિમાં, એટલે કે ભારતની અંદર વર્તમાન પરિસ્થિતિમાં મુસલમાનો કેવી રીતે આગળ વધી શકે, શું કામ કરવું, એના માટે ચર્ચા કરશે. હવે એ તો જોવાનું રહ્યું. એ તો આપણે એક વિશ્લેષણ કરીશું કે કેટલી વાતો થાય છે. મોલાના સજ્જાદ નોમાની પોતે કહી ચૂકેલા છે એમની ખાનકાઓથી, એમના બયાનોમાં, કે મારી વાતો લોકો ખાલી કાને લોકો સાંભળવા આવે છે, મજા લેવા આવે છે અને દુઆ કરવા માટે આવે છે. બાકી એમને મારી વાતોથી કોઈ મતલબ નહીં. હકીકત છે, સમાજની અંદર આવા મોટા કાર્યક્રમો કરવામાં મોલાના સજ્જાદ નોમાનીએ પોતે છોડી દેવું જોઈએ. કેમ કે લાખો કરોડો રૂપિયા એની પાછળ ખર્ચો થાય છે. એમના નામ પાછળ લોકો પોતાના હેતુઓ પૂરા પાડે છે. ના બોલવાનું બોલવું પડે છે. ને જ્યારે કોઈ ફિલ્ડમાં કામ કરનારા યુવાનો હોય, ત્યાં મીડિયા ક્ષેત્રે કામ કરતા હોય, યા સોશિયલ એક્ટિવિટીમાં પોતાના એક વિઝન સાથે આગળ વધી રહેલા હોય, એમને મદદરૂપ થવા માટે આવી તંજીમોના મોટા મોટા સરબરાહ લોકો હોય છે, કેટલા પાર્ટિસિપેટ થાય છે, એમને પોતે જઈને લોકો પૂછી લે, એમનું કામ કરવાની પદ્ધતિ જોઈ લે. એટલે આ તમામ પરિસ્થિતિમાં મોટા મોટા જે ખર્ચા થાય છે ને, એનાથી મોટા નુકસાન થાય છે અને ખોટી માનસિકતાઓ સમાજની અંદર વધુ મજબૂત થતી જાય છે. લોકશાહીની ઉપર ચર્ચાઓ કરવી, બંધારણ ઉપર ચર્ચા કરવી, એમાં બી લૂલી લંગડી ચર્ચાઓ કરવી, બયાનબાજી કરવી. બહુ સખ્ત અલ્ફાઝમાં બોલું છું, આ જેટલી બી વાતો આવે છે ને એ બધી લૂલી લંગડી છે. એનાથી આવનારી નસલોના કોઈ વસ્તુની અંદર ઇમ્પેક્ટ ઊભી કરી શકતા નથી, એક પ્રભાવ ઊભો કરી શકતા નથી. એમને કોઈ વિશેષ એજન્ડા પર તમે તૈયાર કરી શકતા નથી. આપણી તંજીમો પાસે કોઈ બયાનબાજી કરવા સિવાય કોઈ વાત જ નથી. વાતો થાય છે, પછી જ્યારે કામ કરે છે ને એના નતાઈજ આપણી સામે આવે છે.
જ્યારે હમણાં લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્શન જોયું ત્યારે બી મોટો ઇસ્યુ થઈ ગયેલો. એનું કારણ છે કે નીચલા લેવલના લોકો સાથે આ તંજીમો જોડાતી નથી. એમની સલાહિયતોથી ફાયદો ઉઠાવવા માટે એમની પાસે કોઈ આવડત જ નથી, એજન્ડા નથી. તો શું કામ કરવાના? ખાલી મોટા મોટા મંચો બનાવવાના, લાખો કરોડો રૂપિયાના. તમને ઘણા લોકો જાણકારી નહીં રાખતા હોય, આવા મોટા મોટા કાર્યક્રમો થાય છે ને તેના ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે. વધુમાં વધુ થાય છે, પણ 4 થી 5 લાખ ઓછામાં ઓછો ખર્ચો થાય છે. આ બધી પરિસ્થિતિમાં મુસલમાનો ના મોટા સાહેબે માલ હોય છે ને તે આવા મોટા અકાબીર સાથે ચાય પીવા માટે, ખાવા માટે, એમની સાથે 2 ફોટા ખેંચવા માટે, યા પોલિટિકલ લોકો હોય છે, યા અમુક લોકો પોતાના વર્લ્ડના લોકો પાસેથી ચંદો લાવીને આ કાર્યક્રમો આયોજિત કરે છે ને આવનારો વ્યક્તિ જે કોઈ મોટા અકાબીર હોય તે વાત કરીને ચાલ્યા જાય છે. રિયાલિટી સમાજની અંદર શું છે એની આપણે વિશ્લેષણ કરવાની જરૂર છે, મંથન કરવાની જરૂર છે. ભરૂચ શહેરથી હોય કે સુરત શહેરની અંદર મોટા મોટા આંદોલનો જેટલા બી થાય છે કે જે આવા કાર્યક્રમોમાં પાર્ટિસિપેટ લોકો થાય છે ને, એ કેટલા લોકો એવા કાર્યક્રમોમાં ઊભા થાય છે. ચાલો તમે એક વિશ્લેષણ કરી લો. પાછલા વર્ષોમાં જે થઈ ગયા એમાં જોઈ લો. એક મારો પોતાનો અનુભવ છે. 370ની કલમ જ્યારે કાશ્મીરમાંથી હટાવી, જે બંધારણમાં વિશેષ અધિકાર આપેલો બંધારણ કાશ્મીરના લોકોને, એને જે બીજેપી સરકારે પોતાના પોલિટિકલ એજન્ડાના માધ્યમથી જે હટાવવાની કોશિશ હટાવી દીધી, જે તે સમયે આપણી ટીમ તરફથી આપણા સહયોગી મિત્રો, અન્ય સંસ્થાઓ, અન્ય ધર્મના લોકોના સાથે લઈને લોકો આપણે એક ધરણા પ્રદર્શન ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કરેલું, ખૂબ પ્રચાર કરેલો. પણ આવા જે લોકો હોય છે, આવા સંસ્થાઓ, સંગઠનો સાથે યા આવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય, ગેધર થતા હોય, પાર્ટિસિપેટ થતા હોય, એ લોકો આવા કાર્યક્રમોમાં 0 આવવા માટે તૈયાર નથી. એમની માનસિકતા જ નથી. મુસ્લિમ સમાજની અંદર લોકશાહીની બાબતની અંદર કોઈ જાગૃતિ નથી. પહેલી તો બંધારણના વિષયમાં કોઈ જાગૃતિ નથી. જાગૃતિ કરી શકે એવા સંસ્થાઓ, સંગઠનો, લોકો અવેલેબલ નથી. ખાલી વાતો કરવાથી આ લોકોના સામે મુકાબલો કરી શકતા હોય એવો ભરમ હોય ને મુસલમાનોને, તો નીકળી જવું જોઈએ પહેલા વહેલા મેલી. અને બીજી વાત કે આ લોકશાહીને બચાવવાની વાત છોડો, લોકશાહીને અમલવારી તરફ લઈ જવાની જરૂર છે. અને એમાં મુસલમાનોએ બહુ મોટું કામ કરવાની જરૂર છે. મોહમ્મદ સજ્જાદ નોમાની સાહેબ હોય કે એમના જે માનનારા લોકો હોય, એમના બી હું અપીલ કરું છું, ઘણી વસ્તુઓમાં તબદીલી તમારે પોતે લાવવાની જરૂર છે. આવામ તો પછી બદલાવ લાવશે, કેમ કે તંજીમ અને તહેરીકથી અને વિચારોથી ચાલતા લોકો જે બદલાય ને તો જ સમાજ બદલાઈ શકે. બાકી આપણી તહેરીકો, તંજીમો જે દેશની આઝાદી પહેલા કામ કરતી હતી, એમાં થોડો તફાવત એટલો થયો છે કે આપણે આઝાદ થઈ ગયા. પહેલા આઝાદી માટે લડતા હતા, બસ આઝાદી માટે લડ્યા અને આઝાદ થઈ ગયા, એના માટે જ આપણે ચાલી રહેલા છીએ. આગળ શું છે, શું વ્યવસ્થા છે, શું કામ કરવું જોઈએ, એની ઉપર આપણી તંજીમો, તહેરીકો, આપણા વિદ્વાનો પાસે કોઈ રદ્દ અમલ નથી. હમણાં જો નાનું મોટું કામ થતું હોય તો એજ્યુકેશન ઉપર કામ થઈ રહેલું છે. તેવી મોટામાં મોટો ફિતનો છે. આવનારી નસલો માટે એથિઝમના, નાસ્તિકિયતના દરવાજા ખોલી રહેલા છે. અને જે લોકો એજ્યુકેશનની ઉપર કામ કરી રહેલા છે, જેની અંદર બી જે ખાસ મુદ્દાઓ છે એની ઉપર કોઈ ચર્ચા કરવા માંગતા નથી, ગ્રાઉન્ડ લેવલના કામ કરવા માંગતા નથી. એમને ખાલી ઉપરની વાહવાઈ અને મંચોના કામો કરવા છે અને પોતાના નામો ચમકાવવા છે. બસ એટલું કામ થઈ રહેલું છે. અલ્લાહ ખેર કરે. કહેવાનો મકસદ એ છે કે આ જેટલા બી કાર્યક્રમો થતા હોય એ કાર્યક્રમોને આપણે સમજવું પડશે કે આપણે આટલો સમય આપીએ, બુદ્ધિ આપીએ, અને જે કંઈ વક્તા આવતા હોય, મોહમ્મદ સજ્જાદ નોમાની સાહેબ હોય, મોહમ્મદ અરશદ મતની સાહેબ હોય, આવીને વાત કરીને ચાલ્યા જાય છે. તો એ ચાલ્યા ગયા પછી એમની વાતોનો આપણે પોતે કેટલા અમલ કરીએ છીએ? હું આ વાત કોને કરું છું? જે લોકો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે એમને હું વાત કરું છું કે ખાલી તમારા આ કાર્યક્રમ આયોજિત કર્યા પછી તમે પોતે તમારા વિસ્તારમાં કેટલો એ વિષયમાં સમય આપવા માટે તૈયાર છો? એમની પાસે સમય જ નથી. આ વસ્તુ એવું છે કે કોઈ 26 જાન્યુઆરી કે 15મી ઓગસ્ટના દિવસે ખાલી વાત કરીને નહીં જવાનું વાત નથી. આ તો 24 કલાક આની ઉપર ફિલ્ડની ઉપર કામ કરવાની જરૂર છે. તો બહુ માહિર લોકોનું કામ છે. આ વાર્તા બાબુચોર ચારતા જેવું ચાલી રહેલું છે ને આપણી નસલોની જિંદગી વધુમાં વધુ ગુલામી તરફ જઈ રહેલી છે. ને દિવસે દિવસે જે પરિસ્થિતિઓ આપણા સામે છે એમાં સુધારો જો કદાચ તમે એવું માનતા હોય કે આવા કાર્યક્રમો કરવાથી, આની પાછળ લાખો રૂપિયા લગાવવાથી કંઈ થઈ શકશે, તમારાથી મોટી મહામૂર્ખ પ્રજાતિ કોઈ નહીં હોય આ દેશની અંદર. અલ્લાહ ખેર કરે. મારી વાતોની અંદર કંઈ બે કરવા લફ્જો હોય તો માફી માંગુ છું, પર આની ઉપર ગૌર કરજો, ફિકર કરજો. અને મારા નજદીકના લોકોને કોઈ સલાહ સૂચન કરવી હોય, કોઈ વાત ખોટી લાગી હોય તો હું માફી ચાહું છું. પણ હું મારી આ વાતમાં અટલ છું, કેમ કે હું ઉસૂલોથી બંધાયેલો છું. ઉસૂલ સામે કોઈ વાત આવે નહીં બીજી. એટલે આ જે કંઈ મેં મારી પરિસ્થિતિ મૂકી છે, મારી વેદના છે આ, કે આપણે જે આવા બધા કાર્યક્રમો કરીએ છીએ એના પછીનું રિઝલ્ટ શું.
મોના સજ્જાદ નોમાની હોય કે મોના અરશદ મતની હોય, મોના અરશદ મતની તો એટલું નહીં માને, પણ મોના સજ્જાદ નોમાનીના લોકો આ વસ્તુ પર ધ્યાન કરે કે આવા કાર્યક્રમો મોટા બંધ કરે. ગ્રામ્ય ક્ષેત્રે અને નીચલા લેવલથી કેવી રીતે કામ થઈ શકે, નાની નાની સંસ્થાઓ, નાના નાના જે એક્ટિવિસ્ટ લોકો છે એને કેવી રીતે ભેગા કરીને એમની સલાહિયતોને મર્જ કરી શકે છે, આની ઉપર કામ કરવાની જરૂર છે. આ બધી વાતો કરીને અને ખાસ કરીને આવા જે કાર્યક્રમો કરતા હોય ને તેમના કાર્યક્રમો તમે જઈને જોઈ લેજો. ખાલી રિલિજિયસ વિચારધારા રાખતા હોય ને, જે મતલબ કે જેમના ચહેરા પર દાઢી હોય, કફની પાયજામો હોય, યા એવા માહોલમાં રહેતા હોય ને એ લોકો જ આવા કાર્યક્રમમાં આવે છે. બીજા જે ફિલ્ડના લોકો હોય છે, મુસ્લિમ સમાજની અંદર મીડિયા ક્ષેત્રના હોય, એક્ટિવિસ્ટ ક્ષેત્રના હોય, સામાજિક બીજી સંસ્થાઓ, સંગઠનો અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો હોય છે, આમાં પાર્ટિસિપેટ બહુ ઓછા થાય છે. કેમ કે એ વખતી તौर પર ત્યાં આવી જાય છે, હાજરી પુરાઈ દે છે, ફોટા પડાઈ દે છે અને ચાલ્યા જાય છે. આ બધું ફોટો સેશનનું કામ ચાલી રહેલું છે. અલ્લાહ તાલા આપણી કોમને સહી સમજ આપે અને એમનો એક એક રૂપિયો, એક એક મિનિટ આવનારી કોમ માટે, આવનારી નસલો માટે, એમના સારા મુસ્તકબિલ માટે, સારા ભવિષ્ય માટે કેવી રીતે આપણે ખર્ચ કરી શકીએ છીએ તેના ઉપર વિચાર કરવાની અલ્લાહ તાલા હિદાયત આપે એ દુઆ સાથે મારી આ વાત પૂરી કરું છું. અલ્લાહ હાફિઝ. અસ્સલામુ અલૈકુમ.